તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, શુભ પ્રભાત. તો મિત્રો આ છે સુરતની સ્ટોક બજાર. જોવો તમે અને અહીંયા છે ને બધું છે ને સાવ સસ્તા ભાવે મળે છે. સાવ બધું લો બજેટમાં મળે છે અને બ્રાન્ડેડ કંપનીનું વસ્તુ એટલે કે કોઈ પણ બધું વસ્તુ મળી રહે. અને આ માર્કેટ છે ને રવિવારી માર્કેટ કહેવાય. અને આ માર્કેટની અંદર કપડાં નહીં, ટોટલિંગ કબાટ છે કે એ બધું ફર્નિચર, ઘરનું વસ્તુ એ બધું ટોટલિંગ તમને સસ્તા ભાવે મળી રહે. અને આ જગ્યાએ આવવું હોય ને તો સુરતનો જો બાજુમાં કિલ્લો છે. સુરતના કિલ્લાની બાજુમાં તાપી નદીને કાંઠે આ માર્કેટ ભરાય છે. ચાલો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હું તમને દેખાડું આખી માર્કેટ આજ રવિવારની છે. સસ્તા ભાવે મળી રહેશે. મંગળસૂત્ર છે, કાનમાં પહેરવાનું. શું છે બર્ડ્સ નું? 150 બજેટ થોડી કોઈ તો પૂછતો આવજો. OnePlus ના લો, બોટ ના લો, Realme ના લો, કોઈ બી. શું છે નાના ફેન નું? 200 રૂપિયા. 200 રૂપિયા. જો 250 રૂપિયામાં શર્ટ મળે મસ્ત. 150 ચંપલ મળે, 150 ચંપલ મળે, 150 ચંપલ મળે, 200 માં 3 પેન્ટ, 3 પીચ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સસ્તા ભાવે મળી રહે. જોવા તમે આ બધું ટોટલિંગ સેકન્ડ વસ્તુ હોય અને નવું હોય, આ બધી વસ્તુ મળી રહે તમને. જો મિત્રો અહીં છે ને સાવ સસ્તા ભાવે કપડાં મળે છે. જો આ શોપમાં છે ને સાવ વ્હાઇટ કલરના ટોટલિંગ કપડાં છે. ઉપર બ્લુ કલરનો કાગળ છે ને એટલે વ્હાઇટ કલરના કપડાં બધા આમ લાઇટમાં. નાના બાળકો માટેના મસ્ત કપડાં. भारी भारी आया, भारी भारी आया भाई. જો બેલ્ટ આખા લારીમાં ભરેલા છે મિત્રો. જો આમાં બેગ જોવો તમે દુકાનમાં લેવા જાવ ને તો આના છે ને 2,500 4,000 રૂપિયા તો કેસ થયું. આ જોવો તમે સસ્તા ભાવે મળી રહે છે. બધું સસ્તું બધું મળી રહે અહીંયા. કારણ કે કોઈ જાતનું ભાડવાનું કે એનું ટેન્શન નહીં, લાઇટ બિલનું ટેન્શન નહીં, એ બધાનું વેરેન્ટેજ કાઢીને એમને સેલ કરી દે તમને. શું છે શૂઝનું? હા મોટા ભાઈ, શું છે શૂઝનું? અલગ અલગ છે, અલગ અલગ ભાવના છે પણ તોય સસ્તા ભાવ મળી રહે. જો મોજા 20 રૂપિયામાં 3 જોડી. बाल बच्चे वाले, बाल बच्चे वाले, नया 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 पहनो, नया पहनो, नया पहनो, नया पहनो, नया पहनो, नया पहनो. જો આ 600 વાળો ઘોડો છે ને આ 800 વાળો છે. બહુ મસ્ત છે, મજબૂત છે.
આવો જવાબ તમને મજદૂરી કરવા જાય ને એના માટે અહીંયા બધો પાવડા છે, ચક્કડ છે, જો બધું સસ્તા ભાવે મળી રહે. એલંકી પાના જો આખો શેટ બની જેવી રીતે અલંગમાં બધું માર્કેટ આપણે ઓલા ખાડા ભર્યા કે નહીં પાનાના ને બધું વસ્તુ વેચેની જેમ અહીંયા બધું ટોટલિંગ વસ્તુ વેચે છે. જો ઓલા કડિયા કામ માટે લેલા છે, બધું જો પકડ તો ચાલુ થાય છે. હવે ટેબલ છે, ફર્નિચર માટેનું બધું ટેબલ છે, શેટી છે. જો સિંગલના 2 બેડ છે. કેમ આપા બેડ? 2 ના 10,000. આમાં ભાવ થઈ શકે. જોવા ગાડલા એટલે બધું શેટી પેટી છે, ટેબલ છે, જોવા ખુરશી ને બધું એકારી વેસાવા કાઢેલું છે. જોવા જોરદાર બનાવેલું છે. જોવા ટેબલ ની અંદર જો વ્હીલ વાળી ખુરશી હવે બધી જો વ્હીલ વાળી ખુરશી છે. બધી જોવા તો ઊંચી નીચી આ નાની આ છે, મોટી આ છે. ઓફિસ સ્ટાફ વાળાને બધાને છે ને આવડી ખુરશી સેકન્ડ જ હોય પણ વસ્તુ છે ને રિપેરિંગ કરીને પછી કાગળ મારી દે એવી રીતનું પછી સેલ કરી નાખે. આવું છે. ટેબલ નવું છે જો બીજું. અને આ સામો કબાટ છે. આમ તો 2 કોરખાના છે, કાચવાળી બારીઓ છે એમાં. અને આ છે આપણે દેહમાં આમ કહીએ ને તો આપણે ગઢા માડીને એને એ વખતનો છે ને કબાટ છે. ચાવી હોતા છે એટલે લોક બોક બધું રેડી છે. એમાં બધું ટોટલિંગ રેડી છે. જો આખો તો લાલ 2 ખુરશી છે ને 3 સીટનો એક સોફો છે. સિંગલ ને ડબલ છે. આ છે ને આપણે તાપીનો બ્રિજ છે. આ એને નીચે છે બધું. જોવા બહુ ટ્રાફિક રહે કારણ કે અહીંયા સહીઓ છે ને તડકો પડે ને એટલે અહીંયા ફૂલનો સહીઓ રહે એટલા માટે છે ને પબ્લિકની વધારે ભીડ રહે. અને ઝાઝો ભાગે અહીંયા છે ને બધા એનો સેલિંગ કરવા માટે બધો સામાન લઈ લઈને અહીંયા મેકેલો છે. બધું સસ્તા ભાવે મળે છે. કેટિંગ છે અને આ જીમનો સામાન છે, જેક ને એવું બધું. આ બધા કામગીરી વાળા માટે જેક બહુ દેહવાળાને બહુ મસ્ત કામ આવે એવા છે. જોવો તમે વાડીમાં અમુકને ટ્રેક્ટર છે, વાહન એવડા લોકોને ટોટલિંગને વસ્તુ મળી રહે સસ્તા ભાવે. આ બધા મિની ડ્રોન છે પડે સેકન્ડ બધા વેસાવ નીકળી ગયેલા. ટોટલિંગ જો ડ્રોન છે ને આવી ગયું તાપીનો કાંઠો. અને જુઓ તમે આમ બધું તાપી પાણી કેવું જાય છે. અને આ બધું છે ને રવિવારીનું હવે છેલ્લું અહીંયા પૂરું થાય છે એટલે સુધી છે આ બધી રવિવારીમાં. અને કેટલું પબ્લિક અહીંયા છે ને બધું વસ્તુ લેવા માટે ક્યાંયથી દૂરથી આવે છે. અને બધું વસ્તુ મળી રહે ટોટલિંગ સામાન બધો મળી રહે ઘર વપરાશ માટે ટોટલિંગ અને કપડાં ને બધું. અને કોઈ પણ આપણે કામ કરવું હોય ને કે ભાઈ મિસ્ત્રી કામ છે કે કોઈ પણ તો એ બધું આપણે અહીં મળી રહે. બધું ટોટલિંગ હથોડીથી માંડીને પાના પૈસા બધું ટોટલિંગ મળી રહે. 30 रुपया 30 એક દિન સમય 600-700 રૂપિયાનું મળતું એ સેમસંગના અત્યારે જોવો તમે સસ્તા ભાવે 30 રૂપિયાનો ભાવે જાય છે.
અહીંયા મસરદાન મળે છે. આ રવિવારીની અંદર તમે આવો ને એટલે કોઈ પણ ઘરની વસ્તુ જે ઘટતી હોય ને એ બધી જ મળી રહે. અને તમે અહીંયા આવો ને એટલે કાંઈક વસ્તુ તો તમારે ઘર વપરાશ માટે તમે લઈને જ જાઓ. એટલે બધું મળી રહે તમને અહીંયા. આ છે સુરતની રવિવારી ચોક બજાર કહેવાય. નાની છે રવિવારી. જીમનો સામાન છે, ચોક છે, રિક્ષા ને ટ્રેક્ટર ને બધાને હાલે ને એ ટાઈપ બધાય છે. જે શેન કંપો છે, જો હોન છે, બધું છે ટોટલી. એસી છે, શીગરો છે, બધું કટ કરવામાં, વેલ્ડિંગ મારવામાં જે વેલ્ડર વાળાને જે જોઈએ ને એ બધું વસ્તુ અહીં મળી રહે. ઘણ છે, બધી રીત નાના મોટા બધી સાઈઝના બધું સસ્તું મળી રહે. જો ફૂલઝાડ એટલે કે બધું શોપીસ માટે મેકવાનું હોય ને બધું અહીં મળી રહે. જો તમે સસ્તા ભાવે બધું વસ્તુ છે ને એ આ તાપીના કાંઠો છે ને એ બધું ઓલું વસ્તુ મળી રહે. એટલે કે કપડાં છે ને એ પાના પૈસા ને અને આ છે ને ફૂલઝાડ ને બધું આમ ઉપર એની પાળી છે બનાવેલી અને ત્યાં બહુ મસ્ત મળી રહે આ બધું. જવા તમે સ્ટીલ પ્લાસ્ટિકની વસ્તુના 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20. જો આ ઉંદરડા પકડવાના છે ને ઓલા છીગરા બનાવેલા છે બધું મળી રહે. જો આ પાટલિયું છે, તવી છે, વેલણા ને બધું. જો 220 રૂપિયાનો છે ડબ્બો ઉંદરડા પકડવાનો. તો મિત્રો આ છે અમારી સુરતની રવિવારી ચોક બજારની. અને અહીંયા તમને છે ને બધું ટોટલિંગ ઘર વપરાશનું બધું વસ્તુ મળી રહે. અને એ તમારે કોઈ પણ વસ્તુ લેવું હોય ને તો તમારા સગા વાલા સુરતમાં રહેતા હોય ને તો બધાને વિડીયો શેર કરી દેજો અને એને કહેવાનું ક્યાંક લેતા આવજો અમારે આટલું ચોક બજારથી ઢીકણું પૂછડું કોઈ પણ વસ્તુ જે જોઈએ ને એ મંગાવી લેજો અને વિડીયો કરશું આપણે અહીંયા એન્ડ. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ક્યાં સુધી બધાના બાપા સીતારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મેકલી દીજો તમારા સગા વાલાને સુરતમાં રહેતા હોય ને બધાને. ચાલો બાય બાય.